હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે કર્ણાટકની એક વેરાયટી બનાવી જઈ રહ્યા છે. એનું નામ છે કુકુંબર તાંબલી. હવે આ બનાવવામાં ખૂબ ઇઝી છે અને જ્યારે તમને કંઈક સમજ નહીં પડતી હોય કે શું ખાવાનું બનાવીએ કે ફટાફટ બનાવવું છે, તો આ રેસીપી બનાવીને તમે રાઈસ સાથે એને ખાઈ શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો આની અંદર આપણને જોઈશે કુકુંબર, એની સાથે આપણે થોડું આખું જીરું લેશું, મરચાંની પેસ્ટ, તમે આખું મરચું પણ લઈ શકો છો. મારી પાસે અહીં પેસ્ટ છે તો હું એની અંદર પેસ્ટ યુઝ કરું છું. લસણની પેસ્ટ, થોડા તલ સફેદ અને થોડા લીલા ધાણા અને સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું અને થોડી કોપરાની છીણ એડ કરીશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી આ પેસ્ટ ખૂબ જ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે એક બાઉલમાં મેં આ રીતે 2 થી 3 ચમચા દહીં લઈ લીધું છે અને એને મેં મિક્સ કરી દીધું છે. હવે જે આ આપણે પેસ્ટ બનાવી હતી એને આપણે આ રીતે આની અંદર એડ કરીશું અને ત્યાર પછી આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. હવે આ રીતે આપણે એને મિક્સ કરી લેશું પાણી નાખ્યા પછી. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે ગેસ પર મેં પહેલેથી એક વઘાર માટે નાનું વાસણ મૂકી દીધું છે. હવે એની અંદર મેં ઘી અને તેલ બંને એડ કર્યું છે. ઘી અને તેલ ખૂબ જ ગરમ થઈ ગયું છે એટલે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર આપણે રાઈ, જીરું, સૂકા મરચાં, કઢી પત્તા અને લવિંગનો વઘાર કરીશું અને આ વઘારને આપણે જે આપણે મિશ્રણ રેડી કર્યું છે એમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણું જે આ મિશ્રણ રેડી થઈ ગયું છે એની અંદર આપણે આને આ રીતે વઘાર કરી દઈશું. તો આપણી આ કુકુંબર તાંબલી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે રાઈસ સાથે એક પ્લેટમાં સર્વ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજની આપણી આ કર્ણાટકી રેસીપી કુકુંબર તાંબલી વિથ રાઈસ રેડી છે. સો એન્જોય. થેન્ક યુ.